પાલનપુર શહેરની બાજુમાંથી નીકળતા બાયપાસ રોડનો વિવાદ વકર્યો છે। જે ગામડાઓમાંથી રોડ નીકાળવામાં આવી રહ્યો છે ત્યાં ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે 30 મીટર રોડ નીકાળવામાં આવે તો અમને કોઈ વાંધો નથી, પરંતુ 100 મીટર રોડ નીકાળવામાં આવે તો મોટાભાગના ખેડૂતોની જમીન કપાઈ જાય છે અને ખેડૂતો જમીન વિહોણા થઈ જાય તેવી પરિસ્થિતિ થાય છે। ત્યારે તંત્ર દ્વારા આજે માપણી પ્રક્રિયા શરૂ કરાતા ખેડૂતોએ ખેતરોમાં પહોંચી વિરોધ નોંધાવ્યો હતો, જેને લઈને તંત્ર પણ દોડતું થયું હતું અને મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। પાલનપુર શહેર અને હાઈવેની ટ્રાફિક સમસ્યાને લઈને ઘણા સમયથી બાયપાસ રોડની માંગણી હતી, જે માંગણીને લઈને સરકાર દ્વારા પાલનપુર નજીકથી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે। ત્યારે આ બાયપાસ રોડને લઈને પાલનપુરના ખોડલા ગામે જમીનોની માપણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। ત્યારે તંત્રની કામગીરીને લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોનું કહેવું છે કે બિલ્ડરોને ફાયદો કરાવવાનું અને ખેડૂતોને નુકસાન કરવામાં આવતું હોય તેવી કામગીરી કરવામાં આવી રહી છે। ખેડૂતોની માંગ છે કે 30 મીટર રોડ નીકાળવામાં આવે, જ્યારે તંત્ર દ્વારા 100 મીટર રોડ નીકાળવામાં આવી રહ્યો છે। ખેડૂતોએ 100 મીટર રોડની કામગીરીને લઈને વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે આજે પાલનપુર તાલુકાના ખોડલા ગામે તંત્ર દ્વારા ખેડૂતોની જમીન માપણીને લઈને કામગીરી શરૂ કરાતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।